અને પાલીતાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। તળેટી તળાવ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। બુઢણાથી ટાણા ગામને જોડતો રોડ બંધ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા ક્યાંક સામે આવી રહ્યા છે। હાલમાં તળેટી તળાવ વિસ્તાર જે છે કે જ્યાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। પાલીતાણામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો અને લોકોના ઘરોની બહાર સાથે દુકાનોની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાકેશ સાગઠિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, હજી તો શરૂઆત છે અને શરૂઆતમાં જો આવી પરિસ્થિતિ છે તો લોકો ભલે ચોમાસાની રાહ જોતા હોય ઠંડક માટે, પણ આવી મુશ્કેલી જ્યારે સર્જાવાની છે ત્યારે ચોમાસું મહા મુશ્કેલી લઈને આવશે તેવું કહી શકાય। હા, બિલકુલ જણાવી દઉં, પાલીતાણાના તમામ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે તમામ વિસ્તારોમાં તલેટી મેન બજાર વિસ્તારોમાં પાણી ભરાયા છે। 3 ઇંચ જેવો વરસાદ નોંધાતા રાહદારીઓમાં પણ પરેશાની જોવા મળી છે અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે પાણી ભરાતા તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે। આભાર તમામ વિગતો માટે।